बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश भगवान, भगवान ने मंजूर हो एम थाय। त्रीजो दिवस कोईने कांक डंखे एमा આપણે શું કરી શકીએ? ઓનલી ધી વેરર્સ નો વેર ધી શુ પિંચીસ. જોડો ક્યાં ડંખે છે એ પહેરનારને ખબર પડે. આપણે તો જોડો પહેર્યો નથી. ભગવાન જે સત્સંગ ચાલે છે પ્રભુ, એ આપણા સદગુરુની વાણી છે. જરાક શબ્દને બદલીને કહીએ તો એમ કહેવાય કે અલખની વાણી છે. અલખ, જે તત્વને લખીને કહી ન શકાય, જેના માટે વર્ણન કરવા કોઈ ભાષા નથી, એવું કોઈક તત્વ છે. એ તત્વનો બોધ આપણા સદગુરુ આપવાનો પુરુષાર્થ કરે છે. એટલા માટે આ અલખ વાણી છે. શેષ થકે બ્રહ્મા થકે, થકે શંકર શેષ. गीता को भी गम नहीं, वो मेरा सदगुरु तरा उपदेश. अपना सदगुरुए परमात्माना परम ज्ञानने નીચવીને એનો અર્ક આપ્યો. આ અર્ક છે. અર્ક, આને અર્ક કહેવાય. લીંબુના રસનો અર્ક એલ-એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી. વિટામિન સી રસમાંથી નોખું પાડીને લ્યો એટલે લીંબુનો અર્ક આવી ગયો. પછી લીંબુની કોઈ જરૂર નહીં. એમાં શાસ્ત્રનો અર્ક છે. તેથી વાંચેલા શાસ્ત્રની ભાષા આમાં હોય જરૂરી નથી. આ તો અર્ક છે. અર્કની ભાષા તો જુદી રહેવાની. અર્કનો એ અર્ક છે. અર્કનો એ અર્ક, અર્કનો એ અર્ક છે. કોઈ ગુરુદેવ દીક્ષા આપતા હોય એના શિષ્યને કાનમાં કંઈ કે, એ અર્કનો એ અર્ક છે. અર્કની વ્યાખ્યા ક્યાંય નથી. એટલા માટે આ ચોપાઈમાં કહ્યું कि शेष थके ब्रह्मा थके, थके शंकर शेष. गीता को भी गम नहीं, वो मेरा सदगुरु तणा उपदेश. या घणे भागे आखो संसार गड़थोलियां खाई छे. गुरु दीक्षा लीधी तो कोवे शू लीधुं? गुरु मंत्र. एनो शू अर्थ थाय? एनो तत्व मर्म कई जाण्यो ना, ई खबर नहीं. अने आखी जिंदगी एम ज जाय छे. एवा माणसो धर्म सामे, शास्त्र सामे ओशियाळा थईने फरियाद करे, अमने काई खबर नहीं छे ने. भगवान एक प्रकृतिना नियमने जाणवा जेवो छे. जेवा विचार हशे एवं जीवन बनशे. आजे जे विचार छे एवं भविष्यमां जीवन बनशे. આજે જે છીએ, જે એના વિચાર આગળ કરેલા આપણે, એ વિચારોનું પરિણામ આજનું જીવન છે. નબળા વિચાર નબળું જીવન, સબળા વિચાર સબળું જીવન, ધર્મના વિચાર ધર્મનું જીવન, પૈસાના વિચાર પૈસાનું જીવન, બિઝનેસના વિચાર બિઝનેસનું જીવન, રાજકારણના વિચાર રાજકારણનું જીવન, મેનેજમેન્ટના વિચાર મેનેજમેન્ટનું જીવન. કેવા વિચાર છે ને? પાધરું સત્ય છે જીવનનું. પાધરું, બિલકુલ પાધરું. કોઈને કામ લાગે. શું કામ કરો છો એ કામ પ્રમાણે વિચાર હશે, એ વ્યક્તિ કદી નિષ્ફળ નહીં જાય. કામ છે એ પ્રમાણે વિચાર નથી, તેથી નિષ્ફળ જાય છે. આજે જે કામ આપણે કરીએ છીએ, આપણા સદગુરુની વાણીના અર્કને સમજવો છે. સદગુરુની વાણીનો અર્ક, એનો ઉદ્દેશ, સદગુરુએ ગીત ગાયું, એના અર્થ, જીવન સાથે આનો સંબંધ શું? અને ચિત્ત બીજો હોય તો સમજાશે. બસ આ મુશ્કેલી છે. શિબિરમાં અમારા ભગવાન આવે એને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે ભગવાન અહીંયા છો કે બીજે ક્યાંય? એટલે જરા ચમકે. અમે તો અહીંયા જ બેઠા છીએ. મેં કીધું આજે જ ઘર છોડીને આવો છો, છોકરા વાહે રોતા થયા હોય,
કોઈ જીવનસાથી રહી ગયા હોય, વાંહે કાંઈ કીધું હોય, ચર્ચા બાકી રહી ગઈ હોય, મનમાં ખટકો ઉપડ્યો હોય, આ કહેવાનું રહી ગયું, ફલાણું થઈ ગયું, બહુને કહેવાનું નથી, ઢાંકણું હજુ ઢાંકજે. આ વિચાર કોઈ કબૂલ કરે કે ન કરે છે જ. એવો વિચાર કરનારો અમારો શિબિરાર્થી ભગવાન એનો શરીર શિબિરમાં છે, પોતે ક્યાંક બીજે છે. ભગવાન આ તત્વ જે સમજી જાય, જીવનની આ માસ્ટર કી છે. અને માસ્ટર કીને શું કહેવાય? બધા તાળા ઉઘડે એવી ચાવી, આ માસ્ટર કી છે. આ તત્વ જેને આવડી ગયું અને એ પ્રમાણે તન અને મન જ્યાં જે કામે હોય એ જ ઠેકાણે તન ને તે જ ઠેકાણે મન, એ માણસ કદી નિષ્ફળ ન જાય. જ્યાં તન ત્યાં મન. આ માસ્ટર કી છે, દુનિયાને આપણા જગતના વ્યવહારને ખોલવાની ચાવી છે. આ વિવેકાનંદજી અમેરિકા ગયેલા, સાંજના ફરવા નીકળતા દરિયા કિનારે પાણીની સપાટી નજીક કેટલાક 10-12 છોકરાઓ દડો અને બંદૂક લઈને ઊભેલા. બંદૂક એટલે પેલી ગોળી વગરની શું કહેવાય, શોર્ટગન કે એરગન લઈને. કેટલાક છોકરા દડા હાથમાં અને આમ દડો ઉછાળે અને બીજા એનું નિશાન લે. દડો ઉછળેલા દડાને શોર્ટગનથી શું કહ્યું, એરગનથી નિશાન લે. કોઈનું નિશાન લાગે નહીં, બધા નિષ્ફળ જાય. વિવેકાનંદજી કિનારે ઊભા જોઈ રહેલા. એને જરા કુતૂહલ થયું, ઉતરીને નીચે આવ્યા. છોકરાઓની સાથે વાતચીત કરીને બંદૂક હાથમાં લીધી. પેલા બાલુડાઓને કહ્યું, બેટા દડો ઉછાળો, સેજ વારાફરતી ઉછાળજો, કારણ કે બંદૂક એટલી છે. જેટલા દડા ઉછળ્યા બધા જ એ શોર્ટગનથી, વળી નામ ભૂલી ગયો, એરગનથી બધા જ દડા વીંધી નાખ્યા. બધા જેટલા દડા હતા બધા વિંધાઈ ગયા. આવો ચમત્કાર જોઈને પેલા છોકરાઓ ચીચિયારી પાડ્યો, હાય આ તમે ક્યાંથી શીખ્યા? કેટલી પ્રેક્ટિસ કરી છે? ક્યાંથી આવો છો? તમારા માસ્ટર કોણ હતા? ચીચિયારી બંધ થઈ એટલે વિવેકાનંદજી કહે છે કે ભગવાન, મારા જીવનમાં મેં બંદૂક જ આજ પકડી, તો આ દડા વીંધ્યા શી રીતે? વિવેકાનંદ કહે છે એકાગ્રતા. જ્યાં મારું તન ત્યાં મારું મન, એનું નામ એકાગ્રતા. જ્યાં મારું તન હતું, જ્યાં હાથમાં બંદૂક હતી, બંદૂકથી જે કામ કરવાનું હતું એની સાથે પૂરેપૂરું 100% મન જોડાઈ ગયું. બસ આ બે ભેગા થઈને આ કામ સિદ્ધ કરી બતાવ્યું. આ જીવનનો જાદુ છે. હાજી, હર પ્રકારે શાસ્ત્ર આપણને જીવનમાં મદદ કરે છે, હર પ્રકારે મદદ. કોઈ એવો સંજોગ નથી કે જેનો જવાબ શાસ્ત્રમાં ન હોય. એકવાર સ્વામિનારાયણના સાધુઓ કોઈ વિદેશ જતા હતા, પ્લેનમાં બેઠા. હવે એમને અડચણ, સ્ત્રીનો ચહેરો જોવો નહીં, દેખાવો નહીં, આવી અડચણ છે. એમના સંપ્રદાયની રીતભાત છે. અને પ્લેનમાં તો પરિચારિકાઓ બહેનો હોય છે. સાધુઓએ શું કરવું? મહર્ષિ અરવિંદનો સાવિત્રી ગ્રંથ એક જણની પાસે હતો. મહર્ષિ અરવિંદનો. એક સાધુને કહ્યું કે ભગવાન, તમારા ખોળામાં જે ગ્રંથ છે એમાં એનો જવાબ છે. તમારી જે અડચણ છે કે સ્ત્રીનું મોઢું જોવાઈ ન જાય, તો અહીંયા ક્યાં જશો? એનો જવાબ આ ગ્રંથમાં છે. આ ગ્રંથનું ગમે તે પાનું ખોલો, આંખ બંધ કરીને ગમે તે પાનું ખોલો ને બંધ આંખે ગમે તે લીટી ઉપર આંગળી મૂકો અને આંગળી મૂક્યા પછી એ લીટી વાંચો, એમાં તમારો જવાબ હશે. સ્વામીએ એમ કર્યું, ગ્રંથ ખોલ્યો, બંધ આંખે એ ખોલેલા ગ્રંથની કોઈ લીટી ઉપર આંગળી મૂકી, આંગળી મૂક્યા પછી કે હવે વાંચો. એમાં એવું લખ્યું હતું, હાઇડ યોર આઈઝ વેન યુ આર ઇન ડિફિકલ્ટી, ઇન પ્રેક્ટિકલ ડિફિકલ્ટી.
કોઈ તમે વ્યવહારિક મુશ્કેલીમાં હો તો આંખ બંધ કરી દો. તો આ વ્યવહારિક મુશ્કેલી બેન આવે શું કરવું? આંખ બંધ કરી દો. છે ને શાસ્ત્ર મદદમાં, બધા જ શાસ્ત્ર આ છે. જીવનની હર સમસ્યાનો ઉકેલ શાસ્ત્રમાં હોય છે. આપણી પાસે આપણા સુધી એના અર્થ પહોંચ્યા નથી. શાસ્ત્ર તો મોટે ભાગે સૂત્રાત્મક હોય, બિલકુલ સૂત્ર હોય, લાંબા વિવરણ શાસ્ત્રમાં હોતા નથી. એ વાંચીને એના અર્થને કોઈ કાઢે, એના મરમને કોઈ સમજાવે, ભાષાના શબ્દોને જરા મોકળા કરે અને એમાંથી લાંબુ લખાણ થાય, એ કોઈ વાંચે એના અર્થ સમજાય. બાકી મૂળ તો બધા સૂત્ર જ સૂત્ર છે, બધા જ સૂત્રો, ટૂંકા સૂત્રો. એમાંથી કેટલીક વાત ન સમજાય તો એ શાસ્ત્રનો વાંક નથી, આપણો વાંક છે. આપણે કદી ઉતર્યા નહીં. કોઈ પણ ધોરણમાં ભણનારા વિદ્યાર્થીની કોઈ પણ વિષયની ટેક્સ્ટબુક નાની હોય છે. હાઈસ્કૂલ સુધી ભણે ટેક્સ્ટબુકો નાની ટેક્સ્ટબુકમાં જે કોઈ પાઠ છે એને શીખવનાર એના શિક્ષક એ ટેક્સ્ટબુકમાં લખેલી વિગતથી કંઈ કેટલોય બહાર જાય છે, કંઈ કેટલોય બહાર. ગણિતો તો ગણિતથી બહાર, વિજ્ઞાન તો વિજ્ઞાન લખેલી વિગતથી કેટલોય બહાર જાય, ભાષાઓ તો ભાષામાં લખેલી વિગતથી કેટલોય બહાર જઈને પાછો સંકેલી અને ફરીથી મૂળ વસ્તુ ઉપર લઈ આવીને મૂકી દે કે બેટા આજે પાઠમાં જે કહ્યું છે મેં તમારી સાથે ચર્ચા કરી ખૂબ વિસ્તારથી અને સંકેલી લઈ આવું, હવે તમને સમજાઈ જશે. એનો મર્મ ન સમજાય, એમાં શાસ્ત્રનો વાંક નથી. આપણી જિજ્ઞાસા ન હોય, કદી ઉતર્યા ન હોય, ભાષાનું જ્ઞાન ન હોય તો ન સમજાય. ક્યાં સીધું પહોંચ્યા લાલજીભાઈ? ક્યાં ગયા? બ્રહ્મણા એ જગ વહી રહ્યું એ છે નહીં. આગળનું છે ભાગ્ય વડા તે લોકના, જેણે કીધા તપ તીર્થ વ્રત દાન, સ્વર્ગ ભોગવી તે અવતર્યા, જેણે ન જાણ્યા નારાયણના નામ. 13મા પટોળામાં ધાર્મિક જીવન જીવતા વ્યક્તિની એક કક્ષા બતાવી. 13મા પટોળામાં એક ધાર્મિક જીવન જીવતો વ્યક્તિ, એની ફરીથી કહું ભગવાન, એની સમજ પ્રમાણે ધાર્મિક જીવન જીવતો વ્યક્તિ એને પોતાના ધર્મના આચરણથી શું મળે? આપણા સદગુરુએ બિલકુલ ગણિતના દાખલાની જેમ સમજાવ્યું છે. ગણિતના દાખલાની જેમ આ પટોળું છે. ગણિતનો અંકગણિતનો દાખલો જ છે. ભાગ્ય વડા તે લોકના, એવી વ્યક્તિ કે જે ધર્મની કોઈ ક્રિયામાં જીવનભર જોડાયેલો છે, એવી કોઈ વ્યક્તિ, એવો કોઈ સાધક, એવો કોઈ માણસ ધર્મની કોઈ ક્રિયામાં જીવનભર જોડાયેલો છે. ભાગ્ય વડા તે, એનું ભાગ્ય મોટું કહેવાય કે એને ધર્મ કર્મ સૂજે છે. બહુ મોટી વાત છે. જેણે કીધા તપ તીર્થ વ્રત દાન, જેને એના જીવનમાં જ્યારે તક આવી ત્યારે તપ કર્યું, તીર્થયાત્રા કરી, વ્રત ઉપવાસ કર્યા અને પોતાની પાસે જે કંઈ છે એમાંથી દાન કર્યું. આ ચારે ચારને આપણા સદગુરુ ધર્મ ગણાવે છે. આ સર્ટિફિકેટ કોનું છે? આપણું નહીં, સદગુરુનું. આપણા સદગુરુ ચારે ચારને ધર્મ ગણાવે. એના હાચા ખોટા અર્થમાં ભૂલા પડેલા એ સાધકને સદગુરુ તરત સચેત કરે છે, બેટા તપ તીર્થ વ્રત દાન એનું ફળ શું? તપશ્ચર્યા કરે, કોઈ રીતની પોતાના જીવનને કશે, સંકલ્પને જીવનમાં ઉતારી લે, કોઈ પ્રકારનું 4 વખતની સંધ્યા આપણા સદગુરુએ બતાવી. 4 વખતની, સવાર, બપોર, સાંજ અને મધરાત. સવારે સૂર્યોદય પહેલાં, બપોરે 12 વાગીને 1ની વચ્ચે, સાંજે સૂર્યાસ્ત પછી અને રાત્રે 12ની 1ની વચ્ચે. આ 4 વખતની બહુ વૈજ્ઞાનિક સંધ્યા બતાવી. બહુ વૈજ્ઞાનિક અર્થ છે આમાં, ઘણો વૈજ્ઞાનિક અર્થ. ધર્મ એક વિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિઓને વિજ્ઞાન શબ્દ એની પાસે હતો. આપણા ઋષિઓની પાસે વિજાનતઃ બ્રાહ્મણાહા આવો વેદમાં ઉલ્લેખ છે. બ્રાહ્મણ કોણ કહેવાય? વિજાનતઃ. બ્રાહ્મણ કોણ? બ્રાહ્મણની વ્યાખ્યા આપી. જનોઈ પહેરે, ટીલા ટપકા કરે એ નહીં. વિજાનતઃ, જે વિજ્ઞાન જાણે છે, જ્ઞાન જાણે છે, પદ્ધતિસરનું જ્ઞાન જેની પાસે છે એ બ્રાહ્મણ છે.
મકાનના નકશા દોરતો સિવિલ એન્જિનિયર એ અર્થમાં બ્રાહ્મણ છે. બીમારની દવા કરતો ડાક્ટર એ અર્થમાં બ્રાહ્મણ છે. કોમ્પ્યુટર ચલાવીને કઈ સમસ્યાઓનું નિવારણ કરતો એ કોમ્પ્યુટરનો નિષ્ણાત એ અર્થમાં બ્રાહ્મણ છે. વારી યજ્ઞની પૂજા કરતા મુખી એ અર્થમાં બ્રાહ્મણ છે. યજ્ઞવિધિનું વાંચન કરનાર એને આપણે શું કહીએ? પંડિત એ અર્થમાં બ્રાહ્મણ છે. આ અર્થમાં વેદની માન્યતા છે. વિજાનતઃ બ્રાહ્મણાહા, જે પદ્ધતિસરનું જ્ઞાન જેની પાસે છે એ બધા જ બ્રાહ્મણ છે. આ એન્જિનિયર સાહેબ બેઠા, એકના બે થઈ ગયા. એ પદ્ધતિસરનું જ્ઞાન ધર્મ પદ્ધતિસરનું જ જ્ઞાન છે. આપણે ઉડજુડ ધર્મ પાળીએ એમાં ધર્મનો બોધ કરનારાનો કોઈ વાંક નથી, શાસ્ત્રનો કોઈ વાંક નથી. આપણી અજ્ઞાનતાનું કારણ છે. અજ્ઞાનતા. વ્રત નિયમ પાળીએ ઢીલા પોચા, થાય તો ઠીક, નકો કાંઈ નહીં. સાચા જ કાંઈ નહીં જ થાય. શુક્રવારી બીજનું વ્રત, બારપોરનું વ્રત આપણા સદગુરુએ કહ્યું છે. બારપોરનું બહુ ઊંડી સમજ છે એમાં. માત્ર શુક્રવાર હોય, સૂર્યોદય થાય ને સૂર્યાસ્તની વચ્ચેનો સમયગાળો પકડો તો માંડ 8 કલાક થાય કે 12 કલાક થાય. 12 કલાક ગણો, એટલામાં તો તૈયારી જ થાય. વ્રતની માનસિક તૈયારી માંડ થાય, એટલામાં શુક્રવાર વયો જાય. વ્રત ક્યાં થયું? તેથી સદગુરુ કહે છે કે એમ નહીં બેટા, આગલ્યો દી તૈયારીમાં વાપર. ગુરુવારના સવારના જમી લીધા પછી જમવું અને પીવું બે બંધ. ત્યાંથી કરીને સાંજ પડે ત્યાં સુધી કાંઈ લેવું નહીં. સાંજે પૂજા થાય એનો પ્રસાદ લેવાય, એમાંય ભૂલ છે. એમાં સગવડીઓ પંથ. એ પછી કહું, સાંજે પ્રસાદ થાય, ઘરે જાય, સૂઈ જવાનું, સવારના જાગવાનું, મોટું મોઢું ધોવાનું, દાંતણ નહીં કરવાનું, ને આખો દિવસ ભગવાનના સામીપ્યમાં મંદિરમાં કે જ્યાં સ્થળ નક્કી કર્યું ત્યાં બેસી જવાનું, ધ્યાન ભજન કરવાના, કથા સત્સંગ કરવાના, એવી તલ્લીનતાથી કે ખાવા પીવાનું બે યાદ જ ના આવે એવા અંદર ડૂબી જવાય. એનું નામ ઉપવાસ. એ માટે ગુરુવારનો દિવસ સદગુરુ કહે છે કે તૈયારી માટે વાપરો. તૈયારી માટે, કે જેથી શુક્રવારમાં સાચો ઉપવાસ નીપજે. શુક્રવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સાચા અર્થમાં ઉપવાસ સિદ્ધ કરવો હોય તો આગલો દિવસ તૈયારીનો. લગ્ન તો 6-8 કલાક 12 કલાક હોય ને, પણ તૈયારી ગણો તો તિથિ તારીખ પડે તે દુની હાલે. સાચી વાત ને? આમાં આપણે સમય આપીએ છીએ 6 મહિના, 12 મહિના, 8 મહિના, 4 મહિના. લગ્નની તારીખ પડે ત્યારથી લુગડા ને દાગીનો ને ફલાણો ને ઢીકણો ને, એમાં જરાય ફેલ નથી થતા. આપણે ફેલ થઈએ છીએ વ્રત પાલનમાં, કારણ કે એનું કોઈ ઓડિટ નથી. લગ્નમાં કશીક ખામી આવે, કોક ભૂલ કાઢે, જોજો ભલા છોરા રસોડામાં ભૂલ ન પડે, જોજો ભલા છોરા સમયમાં ભૂલ ન પડે. આપણે પોતે ઓડિટર બની જઈએ છીએ. એમ વ્રત પાલનમાં કોઈ ઓડિટર નથી, એકબીજાને કોઈ કહેતું નથી. આ ઢીલું પોચું ખાતું છે. આ કારણથી વ્રત ફળતા નથી. આ જ કારણ. તો સદગુરુએ ખૂબ ચોકસાઈથી કહ્યું છે, ખૂબ ચોકસાઈથી. અને એનું નામ પાડ્યું બારપોરનું વ્રત. બારપોર, ગુરુવારના દિવસના 4 પોર, ગુરુવારની રાતના 4-8 અને શુક્રવારના 4-12. તો આગલા જે 4 પોર છે એ તૈયારીના છે. વ્રત પાળવાની તૈયારી માટે શારીરિક માનસિક તૈયાર માણસ થઈ જાય, આટલો જ સમય આપવાનો છે. આપણા જીવન વ્યવહારની તપાસ કરો તો ઘણે ભાગે આપણે સમયનો કચરગાણ કાઢીએ છીએ. ઘણે ભાગે એ સમય આમાં વાપરી શકાય. સાચું વ્રત નીપજે. આપણા સદગુરુ કહે છે કે ભગવાન, જો કોઈનું ફળ લેવું હોય તેના નિયમસર એ વ્રતનું પાલન થાય તો જ ફળ મળે. બિલકુલ પ્રાકૃતિક વાત છે, બિલકુલ વિજ્ઞાનનો નિયમ છે, બિલકુલ વિજ્ઞાનનો નિયમ. એ આપણે કરતા નથી. સદગુરુ કહે છે કે આવું જે કરે છે, તપ તીરથ વ્રતદાન જે કરે છે, એને એના
દેહાંત પછી, દેહ છૂટ્યા પછી સ્વર્ગ મળી જાય. આખી ઘટના એના જીવનમાં ધર્મ આ રીતે ઉતરી આવે તો એને સ્વર્ગ મળે. સ્વર્ગ મળે જેટલા વર્ષ મંજૂર ત્યાં હોય, ભગવાનને ત્યાં ઓફિસ હશે, દરેકના કરમ ધર્મ તપાસે, સરવાળા બાદબાકી કરે, એમાં જમા પાસું વધે તો એને સ્વર્ગ. કેટલું જમા પાસું વધુ છે તો એવડું સ્વર્ગ, ઓછું છે તો ઓછું. પણ સ્વર્ગની એક મર્યાદા વર્ષોની છે. એ પત્યા પછી આપણા સદગુરુ કહે છે કે સ્વર્ગ ભોગવીને પાછા આવવું પડે. હવે સ્વર્ગ ભોગવીને પાછા આવવાનું ઓંਝું તો લાગે ને. ઓંઝામાં સમજો ને, ઓંઝું એટલે શું શબ્દ? ઓંઝાને શું કહેવાય? ઓખું. ઓખું લાગે. સદગુરુ કહે છે મનમાં આવી ધારણા હોય, તપ કર્યા, તીર્થ કર્યા, વ્રત કર્યા, દાન કર્યા અને તને મુક્તિ મળે તો બેટા એક કામ રહી ગયું. તપ કર્યા, તીર્થ કર્યા, વ્રત કર્યા, દાન કર્યા, એક આ બધી પ્રક્રિયામાં તું એ કોઈ ચોક્કસ કામને વળગી રહ્યો, એક કામ રહી ગયું, ન જાણ્યા નારાયણના નામ. આ ખામી રહી ગઈ. આ શાસ્ત્રમાં લખ્યું છે. જેણે રે સરજાવ્યા ને જીવને નિપજાવ્યા રે સાહેબ તમે નામ લી છે દુનિયાને મરામાં ન જાણે અખ નિરંજનના ધામ ન જાણે. જે કોઈ સંસારી જન ધર્મ પાલનનો મર્મ જાણી જાય, એના જીવનમાં સાચી સાધના જાગે. ધર્મ પાલનનો જેને મહિમા જાણ્યો. ધર્મ પાલનનો મહિમા શું છે? અનેક રૂપ દેખાતા પરમાત્મા એક જ તત્વ છે. આપણે બધા પરમાત્માના સ્વરૂપ જ છીએ. જળ ચેતન તમામ અનંત સૃષ્ટિ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ સ્વરૂપમાં માણસ ભૂલો પડે, એને જ ભગવાન માનીને બેસે, ત્યાં એની બુદ્ધિ બંધાઈ જાય છે. એ સ્વરૂપ સુધી જે મળતું હોય એ મળે, પણ એ સ્વરૂપમાં પરમાત્મા છે એ જાણ્યું નહીં. આપણા સદગુરુ એને ભૂલ કહે છે. જેણે રે સર્જાવ્યા અને જેણે રે નિપજાવ્યા. આ દેહ જેને આપ્યો, આ જીવન જેને આપ્યું એ પરમાત્મા છે, કોઈ દેવી દેવતા નહીં. જેને દેવી દેવતા કહીને પૂજા કરીએ છીએ ને એનું કાંઈ ના હાલે. પરમાત્માએ આ દેહ આપ્યો, આ જીવન આપ્યું. એ ભગવાન, આ દીકરી સાહેબ કહેતી હતી, એને નારાયણ, બંને એક જ શબ્દ છે. એને જાણવાનું રહી ગયું, બીજું બધું જાણ્યું, આ રહી ગયું. ભૂલી છે દુનિયાને મર્મ ન જાણે. ધર્મનો મર્મ શું? અંતે જતાં દરેક દેખાતા અનંત સ્વરૂપમાં એક જ એ તત્વ બિરાજે છે. એક જ તત્વ. ગઈકાલે પેલું ગીત ગાતા હતા, આજે સૌને જય શ્રી કૃષ્ણ, આવતીકાલે આવજો. છે જડશે. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે ચલે ખૂણેથી કચરા કાઢી નાખજો. પેલા આવજો. રાખજો ભગવાનનો વહેવારો ને પૂરા કરેથી પરમાર્થમાં મહેલજો. સગડે ફરજો યાદ કરીને સત્સંગમાં હી બેસજો. ફરતા કામો કરતા હૈયે હરીને રાખ
નાખજો માન બડાઈ છોડી દઈને ઈર્ષા કાઢી નાખજો હૈયે હૈયા ખૂબ મિલાવી હરિનું નામ દીપાવજો ભક્તિ કેરાય અમૃત પીને બીજાને પીવડાવજો સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ આમ નજર ખોલીને જુઓ, આ બોધ જેના જીવનમાં રસ બનીને ઉતરી ગયો, સૌમાં એક જ હરિ બિરાજે. આકાર, રૂપ, રંગ, ગંધ, વ્યવસ્થા, કદ ગમે તે છે, એમાં હરિ છે આટલો બોધ જેને ઉતરી ગયો અને એમાંથી જે ભક્તિ જન્મે એ સાચી ભક્તિ. તેથી પરમાત્માને શોધવા વાળા જ્યારે એને જણાયું કે મનુષ્ય માત્રને કોઈ સાકાર ભક્તિમાં ઉતારશું તો ત્યાં અટવાઈ જશે. કોઈ હનુમાનજીના ભક્ત બની ગયા, કોઈ મહાદેવજીના, કોઈ ગણપતિના, અનેક દેવી દેવતાઓના ભક્ત બની ગયા. તો આ એક નબળાઈ છે, સંસારીની આ નબળાઈ છે કે જ્યાં ગૂંથાણો ત્યાં પોતાના ધંધા વ્યવસાયમાંથી ચિંતનનો સમય નથી. એને માટે આ કહ્યું છે કે ભગવાન જાગી શકો તો જાગીને જુઓ, જે આકારની પૂજા કરો છો એમાં પરમાત્મા એ પરમ તત્વ છે, એ ભાવથી એની પૂજા કરો. એ ભાવથી સૌમાં એક જ હરિ બિરાજે સમજી પ્રીતિ બાંધજો. હું હોઉં કે તમે હો, કૂતરું ફરતું હોય, કીડી મકોડી ગાય, જગતનો કોઈ પણ પદાર્થ, એમાં એક જ પરમાત્મા છે. એ જેને આવડી ગયો સમજતા, એની આરાધના કરતા જેને આવડી ગયો, તો જ્ઞાની પુરુષો આગળ વધ્યા. સાકાર ભક્તિમાં તો બંધાઈ જવાય છે. આખા જગતની વિટંબણા છે, આખા જગતની વિટંબણા આ છે. સાકાર ભક્તિમાં માણસ બધું બંધાઈ જાય, સમય નથી વિચારવાનો શું કરવું. જ્યાં આકાર નથી એવી કોઈ સાધના શોધી કાઢો, જ્યાં આકાર જ નથી, સીધા પરમાત્મા. એ છે ધ્યાન. જેને ધ્યાન પ્રાપ્ત થાય તો ધ્યાન પ્રાપ્તિની જે ઝલક છે એમાં કોઈ આકાર, રૂપ, રેખા, રંગ, કદ કશું જ નથી. સીધી જે ઝલક આવે છે પરમાત્માના કોઈક સ્વરૂપની, પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ ધ્યાનીને પ્રાપ્ત થાય છે, કોઈ પણ આકાર વિનાનું, કોઈ પણ આકાર વિનાનું. હા, અને એ યાત્રા જો ચાલે ધ્યાનમાં ઊંડા ઉતરતે 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 પ્રત્યક્ષ પરમાત્મા બિલકુલ નિરંજન નિરાકાર સ્વરૂપમાં સમાધિની અવસ્થામાં, ધ્યાનના માર્ગે સમાધિ, એ અવસ્થામાં પ્રાપ્ત થઈ જાય. બધી જ મુશ્કેલીઓનું નિવારણ. અને એને નારાયણને જાણ્યા કહેવાય. આ રહી ગયું છે. સંસારની મુશ્કેલી આ છે. ધ્યાન સાધના કરતા 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 અંદર ઉતરતો સાધક પોતાના તન મનને ભૂલી અને માત્ર ધ્યાન બાકી રહી જાય. એમાં ઊંડા ઉતરતે ઉતર ત્રીજી, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું સ્ટેજ પાર કરી જાય. ત્યાં પરમાત્માનું કોઈક સ્વરૂપ, કાં તો પ્રેમ સ્વરૂપ, કાં આનંદ સ્વરૂપ, કાં જ્ઞાન સ્વરૂપ, કાં પ્રકાશ સ્વરૂપ, કાં શાંતિ સ્વરૂપ, ગમે તે એક સ્વરૂપમાં પરમાત્મા ત્યાં છે. અંદર ઉતરેલો સાધક એને અંદરથી કબૂલાત આવતી જાય, હા બરાબર છે, હા બરાબર છે, હા બરાબર છે. અને ત્યાં એ અવસ્થામાં સ્થિર થઈ જાય. એ ડૂબકી મારેલો સાધક જ્યારે પાછો આવે તો પરમાત્માને એ સ્વરૂપની ઝલક લઈને આવે. ઝલક. ધ્યાન સાધનાના સાધકો કોઈ પ્રેમી બની જાય છે, ખૂબ પ્રેમી, જગત આખાને, અને પથરાને પ્રેમ કરે. પથરાને, ધ્યાન સાધનાનો પ્રેમી સાધક પથરાને પ્રેમ કરે. કોઈ આનંદમાં ઉછળે. ચૈતન્ય મહાપ્રભુ દરિયા કિનારે ફરવા જતા, ગંગા સાંજના સમયે આખું દરિયાનું પાણી વાદળી 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 લાગે. આ જોઈ એ ગાંડો થયેલો સાધક, આરે મારો કૃષ્ણ, મારે ભૂસકો. બચાવવા બીજા પડે, એને ભાને ન રહે. જે સ્વરૂપ જોયે મારો કૃષ્ણ, મારે ભૂસકો.
એ આનંદની ઝલક, કોઈને જ્ઞાનની ઝલક. આખું જગત પરમાત્માના એક એક સ્વરૂપને એક એક ક્રિયાને જાણી લે એ જ્ઞાન. કદી ભૂલો ન, એ જ્ઞાનની ઝલક છે. કોઈ શાંત થઈ જાય, પરમ શાંતિ, પરમ શાંતિ. એવો શાંત, ઇન્દ્રિયો કશું કામ ન કરે, કોઈ મનોવૃત્તિ હોય જ નહીં. તમને કોઈએ જોયું હોય તો, કોઈએ જોયું. આ કયું ગામ? કેસરપુરા કઈ બાજુ? આસારામ બાપુનો આશ્રમ છે ત્યાં. હા, વર્ષો પહેલા એક એવા સંતને આસારામ બાપુ તેડી આવેલા. બધી જ ઇન્દ્રિયો એની અંદર સમાઈ ગયેલી, પરમ જ્ઞાન અવસ્થામાં એ સાધક. એને ખાવા પીવાની ખબર નહીં, કોઈ ખવડાવે તો ખાય, નહીં તો એમ જ. ન યાદ આવે મારે જમવાનું છે, ન યાદ આવે મારે નાહવાનું છે, વાતચીત નહીં, ચાનાવાના, બિલકુલ ફક્કડ બેઠા હોય. ઉચ્ચમાં ઉચ્ચ જ્ઞાનની અવસ્થા, ઉચ્ચમાં ઉચ્ચ, છતાંય બધું જાણે, છતાંય જાણે. ભગવાન આવું જ્યાં જણાય તો સદગુરુ કહે છે કે એને નારાયણ જાણ્યા. આવા જાણેલા, એ નારાયણ જાણેલા એવા સાધકને ત્યાર પછી કોઈ ફેરો નથી પડતો. બીજાને બધાને ફેરા પડે છે, સ્વર્ગમાં જવું પડે ને પાછા આવવું પડે. પણ આવો નારાયણ જાણેલો સાધક, ત્યાર પછી એને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. જેને ન જાણ્યા નારાયણના નામ, એમ સદગુરુએ કહ્યું છે. એ કંઈ આપણામાંથી એને ખાર નથી. ભગવાન દાખલાનો જવાબ આ આવે એમાં હું શું કરું? ભણતા હતા એને ખબર હશે, ગણિત ગણ્યું હશે, લાંબા લાંબા દાખલાનો જવાબ 0. એમાં રાઈટ સર? એન્જિનિયર સાહેબ વિનોદભાઈ ક્યાં ગયા? ખરી વાત છે ને? લાંબા લાંબા દાખલાઓનો જવાબ 0 આવે. હા, એ જોઈને આવો દાખલો રચ્યો કે જેનો લાંબો, એના કેટલા સ્ટેપ્સ હોય પાછા પગથિયા, અને છેલ્લે જુએ તો જવાબ 0. એનો અર્થ એ થાય કે મનુષ્ય જીવનમાં સાધનાના પગથિયાં ચડતે 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 એ સાધક શૂન્ય બની જાય. કામ પૂરું. આપણા સદગુરુ કહે છે કે આ શૂન્યનો જવાબ જેને જડ્યો એ જન્મ મરણના ફેરામાંથી છૂટ્યો, કારણ એને નારાયણના શૂન્ય સ્વરૂપને જાણી લીધું. આપણા સદગુરુ દાખલાનો જવાબ આપે છે આ, અને આપણને ચેતવે છે કે ભલે તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, દાન કરો, એ ટેકારૂપ છે, એ ધર્મના આચરણ છે, વાત સાચી. પણ મોટે ભાગે આવા આચરણમાં, આવા ધર્મના પાલનમાં અટવાતો સાધક એટલામાં જ અટવાઈ જાય છે, બીજું સૂઝતું નથી. તપાસ કરો, આમ છે ને? છે જ. લાલજીભાઈ ગાઓ જોઈએ 14મું પટોળું. સદગોર કહે રે ભ્રમણાએ જગ વહી રહ્યો ભાઈ, ભ્રમણાએ જગ વહી રહ્યો, અને ભટકતા ભૂલ્યા એ હરે ભાઈ, ભટકતા ભૂલ્યા એ હરે. જેને સાચા સદગુરના ભેટિયા રે, સાચા સદગુરના ભેટિયા, તે કેમ કરી અમર થાય રે ભાઈ, કેમ કરી અમર થાય રે. કેમ કરી અમર થાય? સદગુરુ કહે છે મનુષ્ય જીવનની સાચી સાર્થકતા શેમાં? તો સંસારના કાદવ કીચડમાં રમતા માણસને એ જ સત્ય લાગે. કોઈ જનક જેવા જાગી શકે. આ સંસાર એક સ્વપ્ન છે જ. એના સત્યને જાણવા માટે કોઈ સદગુરુ ભેટે કે તું સંસારી છો, એના સત્યને જાણીશ, હું કહું એમ કર. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી સદગુરુ કહે છે એ કેમ કરી અમર થાય. અમર થવું એટલે શું? કંઈ અમર કોઈ હોતું નથી. શરીર તો બધા નાશ પામે, નશ્વર છે. ગમે એવું સારું શરીર હોય, કોક દી પડે. અમર થવું એટલે આ ફરીથી દેહ લેવો ન પડે. તુલસીદાસજી બાપુ કહેતા માં નવી ન કરવી પડે, એમ કહેતા ને. આ જીવનનું સૂત્ર છે. ભગવાન
તુલસીદાસજી બાપુના જે શિષ્યો છો આમાં કોઈ હશે? ઘણા બધા છો ને. હા હા, શાબાશ, એને ધન્યવાદ છે, આવા સદગુરુ મળ્યા. આ એમ કહેતા કે ભાઈ એવું જીવો કે માનવી નવી ન કરવી પડે. એ એમની ભાષા છે. સદગુરુ કહે છે એ અમર કેમ થાય? બેનો અર્થ એક જ છે, ભાષા અલગ છે. તુલસીદાસજી બાપુ કહેતા કે એવું જીવો કે ફરીથી જન્મવું મરવું ન પડે, માના ગર્ભને ગોતવો ન પડે. અમર એ કે ફરીથી જેને જન્મવું ન પડે એ અમર થઈ ગયા. આ અર્થમાં અમર શબ્દ સદગુરુ લખે છે. એ કેમ કરી અમર થાય? તો કારણ શું? અમર થવામાં આડું શું આવ્યું? ઉપર કારણ લખ્યું છે, જેને સાચા સદગુરુ ન ભેટ્યા. આ મોટી વિટંબણા છે. આપણે એવા ફસાણા છીએ. ભગવાન તમે ગુરુ કર્યા પણ સદગુરુ કર્યા. જ્યાં જુઓ છાને માને કોઈ પૂજા થતી હોય, કોઈ આવો સત્સંગ થતો, છાને માને ઉઠી કાન ફૂંસિયા કરે. માસા તમે ગુરુ કર્યા પણ સદગુરુ કર્યા. ખાનગીમાં પૂછે, હાલ્યો એક જંગલમાંથી નીકળીને બીજા જંગલમાં ક્યારે બહાર નીકળાશે? ભગવાન આજ ભ્રમણા છે, આજ ભ્રમણા. અમારા ભગવાન આવે આવો પ્રશ્ન લખીને ચિઠ્ઠી મોકલે કે ગુરુ કર્યા હોય ને સદગુરુ કરવા જ પડે. ગુરુ શું અને સદગુરુ શું એ સમજાવો. હવે અમારે લાકડું લઈ આવવાનું પહેલું, પછી ઘડીને દેવાનું. આને ગુરુ કહેવાય ને આને સદગુરુ કહેવાય. વડો ખર્ચો કરાવે. હા, ભગવાન આમાં હશે કોક એવું પૂછનારા, આમાંય કોક હશે નહીં? અરે વાહ ભૈયા, ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. આ પિનાકીનભાઈ અમારા છેલ્લી શિબિરના ભગવાન બે આયા છો? ક્યાં છે? હા, ઊભા થાવ. લોકો દર્શન કરે. જય ગુરુદેવ. જરા વાંકું ચૂકું બોલું? બિરાજો પ્રભુ. માધવ કંપાના, હીરજી બાપાના, પૂંજા બાપાના પરિવારમાંથી એના પૌત્ર પિનાકીન નામ ઘણા ઓળખતા હશો. કોઈ પ્રશ્ન પૂછે આ ગુરુ ને સદગુરુની માથાકૂટનો. આપણા સદગુરુ ખરા ટાણે આ શબ્દ લઈને મૂક્યો, જેને સાચા સદગુરુ ન ભેટ્યા. એનો અર્થ શું થાય? અને આ માથાકૂટ આવી ક્યાંથી? તમને જરા ખોટું લાગશે, હું કહીશ ખુલાસો, હું કહીશ તમને ખોટું લાગશે, દુઃખ થશે ને આવું શું બોલે છે, પણ જે છે કહેવાશે. પછી તમને પસંદ ન પડે અહીંયાથી ઉતારી મેલજો, પણ સત્ય છે એ સત્ય છે. હા, જે કોઈ દીક્ષાર્થીએ દીક્ષા લીધી એમાંથી કોઈ દીક્ષાર્થી અતિ જિજ્ઞાસુ નીકળ્યા. ગુરુજીએ દીક્ષા આપી, શાસ્ત્રના કેટલાક વચન સંભળાવ્યા. આ સંસાર સ્વપ્નવત છે, સાચું જીવન બીજું છે, આત્માનો ઉદ્ધાર કરી લ્યો, આત્માને જાણી લ્યો, આવું કહ્યું. એમાંના કેટલાક શબ્દ પકડીને કોઈ સાધક ફરી પ્રશ્ન કરે, ગુરુજીને પૂછે કે ગુરુજી આ કેમ થાય? આત્માને જાણવો એટલે શું? સાક્ષી ભાવ એટલે શું? દ્રષ્ટા એટલે શું? ફલાણું ઢીકણું આમ તેમ. હવે જો દીક્ષા આપનાર ગુરુજીને આ વાતની, આ શબ્દોની ખબર ન હોય તો ત્યાં અટવાય. ગુરુજીનું અપમાન નથી કરતો એનો દીક્ષાર્થી શિષ્ય, પણ મનમાં મૂંઝાય છે, મારા ગુરુજી જવાબ નથી દેતા. અને આવા શિષ્યો ઘણા ભેગા થાય, પોતાના મનની વ્યથા વ્યક્ત કરે કે મારે આ જાણવું છે, આ છે શું? ક્યાંય કોઈ શાસ્ત્રમાં ખુલાસો લખ્યો નથી. ગુરુ એટલે શું, સદગુરુ એટલે શું, ક્યાંય ખુલાસો નથી. તો આપણને કહેશે કોણ? ભગવાન બહુ સહેલી વાત છે. ગુરુ એ જ સદગુરુ છે, પણ
શિષ્યના પ્રશ્નોના જવાબ આપીને એના મનની શંકા સમાધાન ભ્રમણા હોય એ દૂર કરી શકે તો એ દૂર ન થાય તો ગુરુની કોઈક ઉણપ એમાંથી નીકળી એ ઉણપ જોઈને એનો શિષ્ય એને કોઈ અપમાન નથી કરતો, એના ગુરુને પગે લાગે છે, કોઈ ખોટી વાત કરતો નથી, પણ જિજ્ઞાસાને કારણે ગમે ત્યાં પૂછે છે. એમાં ક્યાંક વાતમાં પ્રશ્ન આવી જાય, તમે ગુરુ કર્યા પણ સદગુરુ કર્યા? તો એ સમજે આ કંઈક નવું આવ્યું, સદગુરુ કરવા પડે. એ સદગુરુ કોને કહેવાય, ક્યાં કરવા, શી વિધિ હોય, પાછું નવું આવ્યું ને. અને સદગુરુ એટલે જે બધું જાણે છે તે, જેને બધા આરપાર, જે આરપાર ઉતરી ગયા જ્ઞાનમાં, પરમાત્માને જાણી ગયા, આત્મજ્ઞાની પુરુષ, એ સદગુરુ. સેજ વ્યાખ્યા જ ખોટી થઈ છે. ભગવાન આપણા સમાજને કોઈક રીતે ઠેરવવાની જરૂર છે. ભગવાન ગમે એ થાય, સાડા માણસો બિરાજમાન છો, આ ભૂલ કાઢો, ગમે તેમ કરીને આ ભૂલ કાઢો, પરેશાન થઈ જશો. સદગુરુ તો યુગમાં એક જ હોય ને એક જ વાર આવે. કરતા, ત્રેતા, દ્વાપર, કળિયુગ, ચારે ચાર યુગના સદગુરુ અલગ અલગ હતા. જરાક અર્થફેરથી કહીએ તો પરમાત્મા પોતે જ સદગુરુ થઈને અવતરે છે. પહેલા પરમાત્મા પોતે જ પોતાના સ્વરૂપને, પરમાત્માનું સ્વરૂપ સીધું નથી ઓળખી શકાતું, કોઈ ઓળખી નથી શક્યું. એને ઓળખાવા માટે પરમાત્મા પોતે સદગુરુ બનીને આવે. જગતમાં પરમાત્માના સ્વરૂપની, જ્ઞાનની, ભક્તિની, તપશ્ચર્યાની બધી વિગતોની જાણ કરે. વ્યાસજી ભગવાને શું કર્યું? ભગવાન વ્યાસે, વશિષ્ઠજીએ શું કર્યું? ભગવાન રામને નિમિત્ત બનાવીને એટલું સુંદર વિવરણ આપ્યું ધ્યાન સાધનાનું. યોગ વશિષ્ઠ રામાયણ. રામને જરૂર હતી? આપણે હતા. આપણને જરૂર હતી. જાણતા હતા કે એવો સમય આવશે, સંસારીને સમય નહીં હોય ને આ બધું જાણશે ક્યારે. તો મારે જગતને એ ગુપ્ત જે જ્ઞાન છે, રહસ્ય છે, મારે કહેવું છે. ભગવાનને નિમિત્ત બનાયા. એવો સરસ શ્રોતા મળી ગયો ભગવાન રામ. સરસમાં સરસ. આથી મોટો શ્રોતા બીજો કોણ હોય? આવો શ્રોતા મળ્યો, એને નિમિત્ત બનાવી વ્યાસજી મહારાજે, વશિષ્ઠજી મહારાજે તત્વજ્ઞાનનો ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાનો ગ્રંથ યોગ વશિષ્ઠ રામાયણ. કોઈ વાંચ્યું હશે? ભાગમાં આવ્યું છે. જરા એનું વાંચન થોડું અઘરું છે, જરા સમજ મોડી પડે. તો તત્વજ્ઞાનનો ગ્રંથ છે. શક્ય એટલી સાદી ભાષામાં વશિષ્ઠજીએ એક એક વાત ધ્યાન જ્ઞાનની સમજાવી. આથી નીચી ભાષા નથી. તેથી આપણે આ ધાબા ઉપર કોઈ વસ્તુ પડી છે અને મારો હાથ પહોંચાતો નથી, તો આપણે શું કરીએ? નીચે પગથિયાં કે સીડી બીડી મૂકીએ ને, આપણી ભૂમિકા ઊંચી ચડાવીએ. એમ ભગવાન ગુપ્ત જ્ઞાન, રહસ્ય જ્ઞાન જાણવું હોય તો બુદ્ધિની ભૂમિકા ઊંચી ચડાવવી પડે. એ અનિવાર્યતા છે. બુદ્ધિની ભૂમિકા ઊંચી ન ચડે તો એ જ્ઞાન જાણી સમજી શકાતું નથી. તો બુદ્ધિની ભૂમિકા ઊંચી ચડે એટલે શું? બુદ્ધિ સૂક્ષ્મ થાય. ધ્યાન સાધના કરો, સ્મરણ કરો, પૂરી લગનથી પૂજા કરો, પૂરી લગનથી એક એક ધાર્મિક ક્રિયા પૂરી લગનથી કરો, પૂરી બુદ્ધિ જોડીને. આરતી કરો પૂરી બુદ્ધિથી, એમાં સમાઈ જાઓ. પૂજા કરો પૂરી બુદ્ધિથી, સ્મરણ કરો પૂરી બુદ્ધિથી. ધીરે 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 આપણી જાડી બુદ્ધિ સૂક્ષ્મ થતી જશે, આસ્તે 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 આસ્તે. અને શાસ્ત્રના ન સમજાય એવા શબ્દો જાણે સ્વિચ પાડી અને અજવાળું થયું એમ એ શબ્દ પોતે તમારા મગજમાં જ્ઞાનનું અજવાળું કરી દેશે. સદગુરુ એટલે શું? એને માટે અભ્યાસ જોઈએ. એ અભ્યાસ નથી. કોઈ મહેનત નથી કરતું. સારા યુવાનો આવે છે શિબિરમાં, એમાંથી અમે જરા અમારા લટકાથી એક પ્રશ્ન પૂછીએ કે ભગવાન વાંચવાની કટેવ ખરી? એટલે જરાક આમ ચમકે. કટેવ વાંચવાની? કીધું કટેવ એટલા માટે કહી છે તમે ચમકો પ્રશ્ન તરફ, તમને ચમકારો આવે. વાંચવાની કટેવ કઈ? એટલે જાગો પછી વિચાર કરો. તો કોક આંગળી ઊંચી કરે,
પ્રમાણિક હોય આંગળી ઊંચી કરે, હા અમે વાંચીએ છીએ, શું વાંચો છો એમ પૂછીએ. વાંચનની ટેવ નથી. જે ધાર્મિક ક્રિયા કરો છો એમાં કોઈ ચિત્ત નથી, અંદર લગન જોડાઈ ગયા નથી. અંદરથી ભક્તિથી જોડાવું. આરતી કરો, આરતીને શું સમજો છો? આરતી જબરદસ્ત ઘટના છે, આધ્યાત્મિક ઘટના છે. આરતી જેની થાય છે તે અને જે આરતી કરે છે બેનું આભામંડળ વિકસે. આરતીથી આભામંડળનો વિકાસ થાય. એનાથી બુદ્ધિ ધીમે 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 સૂક્ષ્મ થતી જાય, આસ્તે આસ્તે આસ્તે. કોઈ વાર 12 મહિના પોતાના જીવનના આને માટે ખર્ચો. 12 મહિના 365 દિવસ આને માટે જે કંઈ કરો બિલકુલ ઈરાદાપૂર્વક. આરતી હું પૂરા ધ્યાનથી, પૂરા ચિત્તથી, પૂરા ભક્તિભાવથી આરતી કરીશ. પૂરા ભક્તિભાવથી હું પૂજા કરીશ. પૂરા ભક્તિભાવથી હું સ્મરણ કરીશ. જે કંઈ ધાર્મિક ક્રિયા મેં માની પૂરા ભક્તિભાવથી. તો ભક્તિભાવનો જે ક્રિયાને સ્પર્શ થયો એમાં સલવાયેલી બુદ્ધિ ધીમે 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 ઝીણી સૂક્ષ્મ થતી જશે. 12 મહિના પછી તમને તમારામાં પરિવર્તન દેખાશે. 12 મહિના પહેલાં હું હતો એ આજે નથી. એ પરિવર્તન એ છે, બુદ્ધિ સૂક્ષ્મ થશે, માથાકૂટ મળશે. શાસ્ત્ર વાંચશો તો જેના અર્થ કદી સમજાયા નહોતા એ અર્થ તમને બત્તી થાય, સ્વિચ પાડીએ અને એમ અર્થ સમજાશે. હા ભગવાન, શાસ્ત્ર આ છે મારા પ્રભુ, અને સદગુરુ આ કરે. અંદરનું અજવાળું સદગુરુ બતાવે. ગુરુ એ જ સદગુરુ છે. એ જરા સ્થાપિત નથી થતું, તેથી સમાજમાં જરા વિટંબણા છે અને નાની મોટી વાતો કાનફૂસિયા ચાલે. ગુરુ કર્યા પણ સદગુરુ કર્યા. હવે આનો ઉકેલ સત્તાવાર તો કોણ આપે? આની જવાબદારી કોણ લે? એટલા માટે જે વ્યક્તિને પીડા ઉપડી છે એ પોતે દવાખાને જાય, અને દવાખાનાનું ડૉક્ટરનું નામ છે જ્ઞાની પુરુષ. એને સદગુરુ માનો જે માનવું હોય. જે અંદરથી જ્ઞાન પ્રાપ્ત કરી ગયા એ જ સદગુરુ છે. એ જ સદગુરુ, બીજા કોઈ નહીં. અંદરથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું. આપણા સદગુરુ જે વ્યાખ્યા આપે છે, જેને સાચા સદગુરુ ન ભેટ્યા, એ આવા અર્થમાં તે કેમ કરી અમર થાય. સાચા સદગુરુ ન મળે, સાચો માર્ગ મળે નહીં, સાધના જીવનમાં ઉતરે નહીં, ભક્તિ જાગે નહીં, કોઈ વાત આધ્યાત્મિક સમજાય નહીં, અને એમને એમ જીવન પૂરું થઈ જાય. જીવન પૂરું થાય ત્યારે ખબર પડે કશું થયું નહીં, કારણ કે સાચા સદગુરુ ન ભેટ્યા. મનુષ્યના જીવનની આ કરુણતા છે. આજે કળિયુગ છે. આપણા પોતાના ધર્મ કાર્ય ઉપર કોઈ ઓડિટ નથી. ધંધો રોજગાર બરાબર ન કરો, જે કંઈ વ્યવસાય છે ધ્યાન રાખીને ન કરો તો તરત જ એમાં કાંક ને કાંક ખામી દેખાશે, ખોટ દેખાશે. કોઈ ન કે તમે પોતે પોતાને કહેશો સાલું આ રહી ગયું, આ ખોટ ગઈ, ફલાણું ગયું, ઢીકણું ગયું. ખોટ તપાસીએ છીએ ને. પોતાના ધંધા રોજગારમાં કેટલા ચબરાક છીએ. ભૂલ પડે છે. ફોન હમણાં આવે કે ક્રશર બંધ થઈ ગયું. તો શું કરીએ? એ જે ચોકસાઈ છે ને, ધંધા રોજગારની જે ચોકસાઈ, એ આપણું ઓડિટ છે. એમાં આપણે કસર રહેવા દેતા નથી. બસ એવી જ જો ચોકસાઈ, એવું જો ઓડિટ ધર્મ કાર્યમાં ઉતરી આવે, ધ્યાન સાધનામાં. આજે ધ્યાન નથી થયું, હું જમીશ નહીં. જમવાનો સમય હું ધ્યાનમાં કાઢીશ, પછી હશે તો કાંઈ જ નહીં તો કાંઈ નહીં. આ થયું ઓડિટ. એવી જ ચોકસાઈ જ્યારે ધ્યાન સાધનામાં ઉતરી આવે ત્યારે સદગુરુ મદદ કરે. ઢીલું પોચું વલણ જોયું, હવે ઠીક લાગે તો માળા કરે છે, નથી નહીં કરતો, એને ભગવાન સદગુરુ શું કરે? એનો ઉપાય શું? જેટલી ચોકસાઈથી જીવન જીવીએ છીએ સંસારના કાર્યોમાં, એટલી જ ચોકસાઈ આમાં જોઈએ. એ પ્રકૃતિનો નિયમ છે. એ જ આ શરીર કામ કરશે. જેને સાચા સદગુરુ ન ભેટ્યા, સાચો માર્ગ બતાવે એવો પુરુષ મળ્યો નહીં. કેમ નથી ભેટતા? બ્રહ્મણાએ જગ વહી રહ્યો અને ભટકતા ભૂલ્યા એ રે. અનેક જાતની ભ્રમણાઓ આપણે પાડીએ છીએ, અનેક જાતની.
જીવનમાં જે દેખાય છે એને સાચું માનીને જીવીએ છીએ. સંબંધો બધા જ ખોટા છે. એક ભજન છે, તમને આવડતું હોય તો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ છે ભજન. લીટી એકાદી બે લીટી ગાઓ આવડતું હતું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરો છો બધામાંથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારી માત છે ને આ મારો બાપ છે, આ મારી માત છે ને આ મારો બાપ છે. જાણી લે જીવ લડાતા કે મારા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ વૈદિક સત્ય છે. આપણા ઋષિ મુનિઓએ જે કેટલીક વાતો સત્યની ઉજાગર કરી છે એમાંનું એક આ છે કે આ જગતમાં દેખાતા સંબંધ માત્ર શરીરને કારણે છે. ફરીથી કહું ભગવાન, આ જગતમાં જેટલા સંબંધ દેખાય છે, પિતા પુત્ર, જીવનસાથી, દાદા પૌત્ર, ભાઈ બહેન, મા દીકરો, મા દીકરી, અથવા જે કંઈ વ્યાખ્યા આપો સંબંધોની, એક લાંબી હારમાળા છે. સંબંધોની લાંબી હારમાળા. એ સંબંધો આ શરીરને કારણે છે. જ્ઞાની પુરુષો આ શીખવે છે આ શરીર જ સ્વપ્નવત છે. સ્વપ્નવત એટલા માટે માના પેટેથી જન્મ્યા, ત્રિગુણી માયામાં લપેટાઈને જન્મ્યા. તેથી ત્રિગુણી માયાનો કબજો આપણા ઉપર છે ને એ આપણને ભ્રમણાને સત્ય બતાવે છે. ત્રિગુણી માયા, સત્વ, રજસ અને તમસ ભરી ત્રિગુણી માયા ભ્રમણાને સત્ય મનાવે આપણને. આપણો અનુભવ એવો ઠરી ગયો કે હું આ મારા બાપુજી, હું એનો દીકરો. આધ્યાત્મિક રીતે બિલકુલ ભ્રમણા છે. શરીરના સંબંધ એટલા માટે જૂઠા છે કે શરીર પોતે જૂઠું છે. શરીર સાચું હોત તો કદી મરે નહીં. આપણો અનુભવ શું છે? માગ સરે માથા ગાસો, માગ સરે માથા ઉપરે રે, મોટું મરણનું સાલ, માર્ગ વેચે યાવળો રે કોઈ આજ ને કાલ. સાંભળ શુદ્ધ ચિત્તે કરી રે. સંતનું દર્શન પ્રીતમ, પરમ જ્ઞાની પુરુષ પ્રીતમ મનુષ્યના મૃત્યુને આવા શબ્દોથી ઓળખાવે. માગસર મહિનો નિમિત્ત છે. 12 મહિનાનું ગીત ગાયું, એમાં કારતક, પછી માગસર. માગસરે માથા ઉપરે મોટું મરણનું સાલ. હરેક મનુષ્યને માથે જન્મ્યા પછી બીજું કાંઈ નક્કી હોય કે ન હોય, મરવાનું નક્કી. મોટું મરણનું સાલ. જરાક ભયાવહ શબ્દો વાપર્યા છે. માર્ગ વેચે ઉતાવળો. શેનો? શમશાનનો. દરેક ગામને, આ ગામનું શમશાન ક્યાં? નદી કિનારે. હવે એમણા કોઈ ફરવા જાય ખરા? કોઈ પ્રિય સ્થળ નથી શમશાન. પ્રિય સ્થળ નથી તો જવું તો પાછું ટોળું કરીને જાય. પ્રેમ જુઓ માણસનો. એક માણસને મૂકવા જાય ટોળું 100, 200, 500. હે રામ, શું સંસારની બુદ્ધિ છે! આ જ ભ્રમણા, જે અસત્ય છે એ સત્ય મનાઈ ગયું. શરીરના સંબંધના કારણે શરીર પોતે જ અસત્ય છે, તેથી એની સાથેના બધા જ સંબંધ અસત્ય છે. સત્ય માનીએ છીએ એ ભ્રમણા છે. જ્ઞાની પુરુષો, સદગુરુ આ સત્ય શીખવે છે. આ સત્ય કે બેટા માની શકતો માન. આ તારું શરીર પોતે જ સત્ય નથી, કારણ કે એક દિવસે જતું રહેશે. પ્રીતમ કહે છે માર્ગ વેચે ઉતાવળો, કોઈ આજ ને કોઈ કાલ. કનજી દાદા જતા રહ્યા, ખબર ન પડી. સમજી દાદા જતા રહ્યા,
ખબર ન પડી. રામુદાદી જતા રહ્યા, ખબર ન પડી. આ જગતમાંથી જતા રહેનારાના પ્રતિનિધિ છે. આમ બધા જાય છે ને આપણે જવાનું નક્કી છે. આપણી કરુણા શું છે? ગામમાં કોઈનું મૃત્યુ થાય, આખું ગામ સાથે થઈ જાય, સગાવાલા આવે, મૃતદેહને શણગારીને બહાર લઈ જાય, શમશાને પહોંચાડે, તો શમશાને જનારા બધા જ શમશાન જાત્રીઓ એમ માને છે એ મરી ગયા, અમે તો મરવાના જ નથી. આવા તોરમાં પાછા આવીએ છીએ. આ ભ્રમણા, એ ભ્રમણાને ભાંગે એ સદગુરુ. આમ છે ને, કેટલા જતા રહ્યા વિચાર તો કરો. હા, આખી કચ્છમાંથી ગુજરાતમાં આવનારાઓની આખી 2 પેઢી જતી રહી ભગવાનને ત્યાં. સાચી વાત, 2 પેઢી ગઈ ને, ત્રીજી જવામાં છે. હમણાં 10 વર્ષ જવા દો, એ જતા રહેશે. આ દ્રશ્યને સંસારી સમજી શકતો નથી, તેથી સંસારને સત્ય માનીને જીવે છે. એ સત્ય નથી, ભ્રમણા છે. એ સદગુરુ શીખવે, એ જ્ઞાન સદગુરુ આપે, ધીરે ધીરે ઉતરે. કઈ રીતે? તો સદગુરુ એ સંસારીને શીખવે, બેટા તારી બુદ્ધિને સૂક્ષ્મ કર, જેથી શાસ્ત્રની વાત તારા સમજમાં આવે. શાસ્ત્ર તું વાંચે છે, ગાય છે, ભજન સરસ આવડે છે, પણ એના શબ્દોમાં જે સત્ય ઉચ્ચાર્યું છે એ તને પચતું નથી, અંદર ઉતરતું નથી. લોહી ના બને, લોહી નથી બનતું. ગાઈ નાખી ખૂબ સરસ રીતે. આ આપણા અસ્તિત્વની એક કઠણાઈ છે કે સરસ મજાનું ગાતા આવડે, વાંચતા આવડે, એના મરમને સમજનારા, ભજનના મરમને. કેવા કેવા ભજન છે. મારો હીરો ખોવાયો કચરામાં, મારો હીરો ખોવાણો કચરામાં, હે મારો હીરો ખોવાણો કચરામાં. કોઈ ગોતે ગંગામાં, કોઈ જમુનામાં, મારો હીરો ખોવાણો કચરામાં, મારો હીરો. કોઈ ગોતે તીર્થ યાત્રામાં, એ કોઈ હીરો ખોવાણો કચરામાં, મારો હીરો ખોવાણો. કોઈ ગોતે મંદિરમાં, કોઈ ગોતે ગંગામાં, કોઈ જમુનામાં, મારો હીરો ખોવાણો કચરામાં, મારો હીરો ખોવાણો કચરામાં. કબીરજીનું ભજન. કબીરજીનો એક પુરુષાર્થ હતો. દરેક મનુષ્ય જેને જિજ્ઞાસા જાગી ધર્મની, પોતાને જાણવાની, એને પહેલા શું જાણવું જોઈએ? તો કબીરજી આ ભજનથી આપણને કહે છે કે આ શરીર કચરો છે, કચરાથી બન્યો છે. 5 કચરા ભેગા કર્યા, અંદર હીરો છે. હીરાને કારણે આ કચરાની કિંમત છે. હીરાને કારણે આ હીરો નીકળી જશે, પછી 5 કચરા અરસપરસ મળીને 5 ગુણ્યા 5 25 થાય. 5 તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અરસપરસ મળી અને જુદી જુદી વિધાઓ શરીરમાં પેદા કરી. કોઈ લોહી, કોઈ પાણી, કોઈ વચલો ભાગ, કોઈ હાડકું, કોઈ આ તે. એ આ 5ની રમત છે આ શરીર. એ શરીર પેલા અંદર હીરા છે એને કારણે કિંમતી છે, હીરા એને કારણે શોભીએ છીએ, હીરા છે એને કારણે સંબંધ છે, આપણું અસ્તિત્વ છે, આપણે માણસ છીએ એમ જાણીએ છીએ. એ હીરો નીકળી જાય પછી, ત્યાર પછી સીધી શમશાન ઘાટ, કોઈ કિંમત નહીં. કબીરજી આ વાતને 2 રીતે સમજાવે છે. જેને જેને સમજવાનો પુરુષાર્થ કર્યો, કોઈ ગોતે ગંગામાં, કોઈ ગોતે જમનામાં. સાધનાની વિધિ, ગંગા ને જમના, તમે જેને જે ઠેરાવો તે ઈડા ને પિંગળા, ચંદ્ર ને સૂરજ. જેને સહેજ અંદરથી જ્ઞાનનો ઈશારો થયો
એ અંદર શ્વાસની કમાણી કરીને કોઈ જુદી જુદી રીતે પોતાના અસ્તિત્વને જાણવાનો પુરુષાર્થ કરે, કોઈ સાધનામાં ઉતરે, કંઈ કરે, જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન ગોતે. અને એવો જાણેલો પુરુષ જાણે કે ખરેખર આ શરીર છે, અંદર હીરો છે, ત્યાં સુધી એની કિંમત છે, બાકી કચરો છે. આવી પ્રતીતિ જેને થાય એને સદગુરુ ભેટ્યા કહેવાય. આવી પ્રતીતિ સંસારીને થતી નથી. આપણે બધા સંસારને સાચો માનીએ છીએ કારણ કે શરીર સાચું માનીએ છીએ, શરીરને કારણે સંબંધ છે સાચા માનીએ છીએ. બધી જ ભ્રમણા છે, બધી જ ભ્રમણા. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. નરસિંહ મહેતા કહે છે કે હું જાગ્યો, મારા પોતાના સ્વરૂપ તરફ જાગ્યો, ત્યારે આ દેખાતું જગત સંસાર ભ્રમણા લાગે છે, અદ્રશ્ય થઈ ગયો. પરમ તત્વને હું જોઈ રહ્યો છું. દરેકમાં પરમ તત્વ પરમાત્મા છે, એના આકાર જતા રહે મારે માટે. પણ જ્યાં સુધી હું નિદ્રામાં હતો, ઊંઘમાં હતો, મૂર્છામાં હતો, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, જ્યાં સુધી મૂર્છામાં હતો ત્યાં સુધી આ બધું જ સાચું લાગતું હતું. સંસારના સંબંધો, કમાણી, પૈસો, ટકો, જે કાંઈ છે સાચું લાગતું હતું. જ્યાં જાગ્યો ત્યાં ખબર પડી કે આની તો કોઈ કિંમત જ નથી.